વાઇબ્રન્ટ ગુજરાતના વાયરાઓ વચ્ચે મહીસાગર જિલ્લામાં જે વાતો સામે આવી રહી છે તે વાતની ચાડી ખાઈ રહી છે કે વિકાસ ક્યાં છે, કારણ કે સંતરામપુરના બેટ વિસ્તારમાં રસ્તા અને પુલના અભાવના વચ્ચે લગ્નની જાન જોડીને આવેલા જાનૈયાઓ નાવડીમાં સફર કરવા માટે મજબૂર બન્યા છે। આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે વરરાજાએ નાવડીમાં બેસીને નવા જીવનની શરૂઆત કરવી પડી રહી છે। એક તરફ વિકાસની ગાથાઓ ગવાય છે અને બીજી બાજુ સંતરામપુરના બેટ વિસ્તારે વિકાસની વરવી વાસ્તવિકતા રજૂ કરી છે, કારણ કે આ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે। અહીંયા વાઇબ્રન્ટ સમિટના તમે જે તાઇફાઓ જોતા હશો એની સામે આ દ્રશ્યો એ વાતની ચાડી ખાય છે કે ક્યાં રહી ગયો આપણો વિકાસ, જેની વાતો થાય છે। વરરાજા જે પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યો છે તે પણ નાવડીમાં બેસીને જઈ રહ્યો છે। અદ્ભુત છે ભાઈ। લગ્નની જાન જોડીને આવેલા જાનૈયાઓ નાવડીમાં સફર કરવા માટે મજબૂર બન્યા છે। આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે વરરાજાએ નાવડીમાં બેસીને નવા જીવનની શરૂઆત કરવી પડી રહી છે। એક તરફ વિકાસની ગાથાઓ ગવાય છે અને બીજી બાજુ સંતરામપુરના બેટ વિસ્તારે વિકાસની વરવી વાસ્તવિકતા રજૂ કરી છે, કારણ કે આ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે। અહીંયા વાઇબ્રન્ટ સમિટના તમે જે તાઇફાઓ જોતા હશો એની સામે આ દ્રશ્યો એ વાતની ચાડી ખાય છે કે ક્યાં રહી ગયો આપણો વિકાસ, જેની વાતો થાય છે। વરરાજા જે પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યો છે તે પણ નાવડીમાં બેસીને જઈ રહ્યો છે। અદ્ભુત છે ભાઈ।